નમસ્કાર, કાશ્યપ ગુરુજી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિ વિશે વાત કરીશું. બુધની આ મિથુન રાશિ બુદ્ધિનું પ્રતીક ગણાય. તેજ દિમાગવાળા લોકો એટલે મિથુન રાશિવાળા. દુનિયામાં સૌથી તેજ જેનું દિમાગ કહેવાય, બુદ્ધિ કહેવાય, એમાં મિથુન રાશિવાળાનો પહેલો નંબર આવે. ભાઈ, એ બહુ બુદ્ધિમાન હોય, વિચારે બી બહુ, બોલે બી બહુ, હા, ટોકેટિવ હોય, પણ સાથે સાથે ઘણી વખત એ અટવાયા કરે. આપણે એમ કહે ને, મગજથી એમ ગૂંચવણો થયા કરતી હોય, આ કરું કે પેલું કરું, આમ કરું તેમ કરું. મલ્ટીટાસ્કિંગ એમનો સ્વભાવ. એક હાથે ચાર કામ એમને હોપો તો ચારે ચાર કરે. મિથુન રાશિની બહેનો એક બાજુ કિચન સંભાળે, બીજી બાજુ કપડાનું મશીન હોય તે જુએ, ને ત્રીજી બાજુ છોકરાઓને જોવાના તે કરે. એક સાથે ઘણા બધા કામ કરે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય એમની, પણ જ્યારે મગજ બેર મારી જાય, આમ થાય, ત્યારે કિમ કર્તવ્ય મૂળ થઈ જાય કે હવે શું કરું. આ એક મિથુન રાશિની વિશેષતા. બુધની રાશિ, બુધને સૌથી બુદ્ધિશાળી ગ્રહ ગણેલો, એટલે આપણે એના વિશે થોડી ડિટેલ વાતો એક એક કરીને જોઈ લઈશું. છેલ્લે હું તમને ખાસ વિશેષ વાતો બતાવવાનો છું વિડીયોના અંતમાં, કે શું ઉપાય કરવા, કેવું કરવું અને કઈ વસ્તુથી લાભ થશે. એ ઉપરાંત આવનારા 8-10 વર્ષનો ટાઈમ કેવો રહેશે મિથુન રાશિવાળા માટે, જે ગ્રહો બદલાવાના બધા એના હિસાબે, એ પણ જોઈશું. પણ એ પહેલાં તમે આ વિડીયો લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આગળ આ જ રીતે બધા વિડીયો આવતા જશે. અમારો સંપર્ક કરવો હોય તો અહીંયા સ્ક્રીન પર વોટ્સએપ નંબર આપેલો છે, એની પર મેસેજ કરવાનો. ફોન કરશો, ઉઠાવતા નથી, કારણ કે એટલો સમય હોતો નથી વાત કરવાનો. મેસેજ કરો, જવાબ તમને જે પ્રોસિજર હોય અમારી સાથે કન્સલ્ટેશનની અથવા તો માર્ગદર્શન માટેની, તે તમને જણાવવામાં આવશે. મિથુન રાશિનો સ્વામી બુધ એટલે આ લોકોની વિચાર શક્તિ બહુ તેજ હોય. ઇનોવેટિવ વિચારો આવે, જેને આપણે એમ કહીએ ને કે નવા વિચારો બહુ આવે એમને. નવું કરવાની એમને બહુ બધી ઈચ્છા હોય. અને સાથે કમ્યુનિકેશન જે કહેવાય, કમ્યુનિકેશનની સ્કિલ એમનામાં જબરજસ્ત હોય. વાતોથી સામા માણસને રાજી કરવો હોય તો એ મિથુન રાશિવાળાનું કામ. એમને એ કામ સોંપી દો, વાટાઘાટોથી માંડીને બધું જ, તો એ લોકો જોરદાર રીતે પોતાની વાત સામાને ગળે ઉતરાવી દે, મીઠા શબ્દોમાં પાછા, જરાય કડવું બોલે નહીં. ભાઈ, મિથુન રાશિમાં મૃગશીર્ષ નક્ષત્ર, આર્દ્રા અને પુનર્વસુનો અમુક ભાગ રહે. મૃગશીર્ષનો અમુક ભાગ, 3 નક્ષત્ર આવે મિથુન રાશિમાં. એમાં મૃગશીર્ષ, એના દેવતા સોમ, એ જાતીય ચાકર અને એનું નિશાન મૃગલું. મૃગ એટલે આપણે હરણ કહીએ તે. આ નક્ષત્રને જ્યોતિષશાસ્ત્રમાં મૃદુ, તિર્યંક, તીરછું જોનારું, એક આંખવાળું, મંગલ કાર્ય, યાત્રા વગેરેમાં લાભદાયક, અને શુક્રવારે મૃગશીર્ષ નક્ષત્ર ખાસ લાભદાયક ગણાય. એનું નક્ષત્ર સ્વામી મંગળ. એ પછી આર્દ્રા, એના દેવતા રુદ્ર, એનું ચિહ્ન પરવાળા જેવું લાલ. ક્લેશ કરવો, કોઈને બંધનમાં મૂકવા, પશુઓને કેળવવા, ધ્વજા વગેરેનું રોપણ, આપણે ધ્વજા ચડાવીને જે ધ્વજારોપણ કહેવાય તે, અભિષેક જેવા કાર્ય, આમાં આર્દ્રા ઉપયોગી કહેવાય. આ નક્ષત્ર ચીબડું છે અને શનિવારે લાભદાયક નીવડે. આનો નક્ષત્ર સ્વામી રાહુ. પછી ત્રીજું પુનર્વસુ, એના દેવતા અદિતિ, એ સૂર્યજનની, દેવોની જનની કહેવાય અદિતિ. જાતિ વૈશ્ય. આ નક્ષત્ર ચર, ચલ, તિર્યંકમુખ વાહન, વાડી, યાત્રા વગેરે કામમાં સોમવારે સિદ્ધિ આપનારું કહેવાય. આ દેખતું નક્ષત્ર છે. આ નક્ષત્ર આંધળું, દેખતું, પછી એક આંખવાળું, એ બધાના જુદા જુદા પ્રભાવ હોય. એમાં કોઈ વ્યક્તિ ગયો અથવા કોઈ વસ્તુ ગુમ થઈ તો ક્યારે મળે, શું મળે, એ બધું જ્યોતિષમાં જોવાય. આ નક્ષત્રનો વિશેષ પરિચય છે. આમાં જે બુધ જે સ્વામી છે ને, એને કુમાર ગણેલો, એને બહેન દીકરીનું પ્રતીક ગણેલો છે. એનું એક નામ સૌમ્ય છે અને બીજું છે ઇન્દુપુત્ર. એનો રંગ દુર્વાના ઘાસ જે આપણે કહીએ દરોઈ, એવો લીલો છે, ગ્રીન. બુધનો રંગ એ વિદ્યાનો કારક અને દસમ કર્મસ્થાન પર પ્રભાવ પાડનારો ગણાય બુધ. મિથુન રાશિવાળા માટેની વાત છે. બુધનો અમલ સ્ત્રી, વ્યંડળ, જ્ઞાન, વિદ્યા અને વ્યાપાર, આ બધાના કારક તરીકે થાય. ચાંદી અને મિશ્ર ધાતુ પર એનો પ્રભાવ. ઉત્તર દિશાનો સ્વામી ગણેલો છે બુધને. એ આપણે વાસ્તુશાસ્ત્રનો જ્યારે પ્રયોગ થાય ને, તો બુધ જે હોય જે સ્થાનમાં, એ હિસાબે ઉત્તર દિશાનું બધી ગોઠવણોને એવી કરવી. એવા અમારા ઇન્સ્ટાગ્રામને, એમાં સોશિયલ મીડિયા પર એવા કેટલાક વિડીયો છે. તો આ બુધનો પ્રભાવ મિથુન રાશિવાળા માટે. મિથુન રાશિવાળા સમય વર્તે સાવધાન. સામેનું જુઓ કઈ રીતનું છે, એ પ્રમાણે સમય આવે બાજી બદલી કાઢે, પાર્ટી બી બદલી કાઢે. જિસકે તળ મેં લડ્ડુ ઉસકે તળ મેં હમ, એ ટાઈપનું હોય આનું. એ બુધ પણ એ પ્રકારનું. ગ્રહોના યુદ્ધમાં એ ચંદ્રને હરાવે પણ શુક્રથી હારે. અહીંયા ચંદ્ર એટલે માતા સમજવાનું, શુક્ર એટલે પત્ની સમજવું. રાજ સ્વભાવ, આરામ પ્રિય હોય. શારીરિક મહેનત કરવાનું બહુ ગમે નહીં મિથુન રાશિવાળાને, અને કરતા હોય તો એમનું જન્મ લગ્ન કે એમાં ફેરો હોય તો કદાચ કરતા હોય, પણ મોટે ભાગે મિથુન રાશિવાળા
આરામપ્રિય, બુદ્ધિથી કામ કરનાર અને એ સારા એડમિનિસ્ટ્રેટર, મેનેજર, પછી ઊંચા વ્યવસાયમાં ઊંચું મેનેજમેન્ટ કરનારા, એ ઉપરાંત ગૂઢ વિદ્યાઓમાં રસ લેનાર જ્યોતિષી એવા હોય છે. એની આપણે આગળ વાત કરશું કે કયા કયા વ્યવસાયોમાં મિથુન રાશિવાળા સફળ થાય અને આગળ વધે. આ લોકોને ત્વચા એટલે ચામડીમાં નર્વસનેસ તેમજ હાથ પગ દુખવાની અને પેટ બગડવાની ફરિયાદો રહે. મોટે ભાગે મિથુન રાશિવાળા આંખમાં આંખ મિલાવીને બોલવાનું થોડું એવોઇડ કરે, ટાળે. આમ સહેજ આંખો કે ચહેરો વાંકો કરીને વાતો કરે. બહુ જ જરૂરી હોય તો આંખમાં આંખ મિલાવીને વાત કરે. તમે જ્યારે એમને જુઓ ત્યારે કંઈ ને કંઈ જો ખાલી બેઠા હોય ને તો વિચારમાં મશગુલ હોય. એમનું મગજ કામ કર્યા જ કરતું હોય, સ્પીડમાં વિચારે એ લોકો. વાયુ તત્વની રાશિ એટલે જેવી રીતે વાયુની ગતિ હોય એવી એમના વિચારોની ગતિ હોય અને એને લીધે ઘણી વખતે સ્પીડમાં બોલે. હમા માણસને સમજવામાં ક્યારેક તકલીફ થાય. ખાસ કરીને બાળકો જે હોય ને 7-8 વર્ષના થાય ત્યાં સુધી આ વસ્તુનું ધ્યાન રાખવું પડે, કારણ કે જે સ્પીડમાં વિચાર આવે એ સ્પીડમાં બોલે એ લોકો. હવે સામેવાળો અડધું સમજે અડધું ના સમજે ને પોતે એવું ધારી લે કે એને સમજી લીધું અને એને લઈને મિથુન રાશિવાળાને ઘણી વખત ગેરસમજના ભોગ બનવું પડે. ભાઈ ખાવા પીવાના શોખીન હોય, જાત જાતનું ખાવા જોઈએ અને આમ પાછા મિતાહારી. થાળી ભરેલી હોય તો એમ કે થોડું થોડું હું ખાઈ લઈશ, એક વસ્તુ એમ બધું ગપાગપ ખાઈ જાય એવું કંઈ નહીં. એમને જુદી જુદી વસ્તુ, વાનગીઓનો શોખ. ભાઈ વેરાયટી બહુ ગમે બધી રીતે. રોમેન્ટિક મૂડ એમનો કાયમ બનેલો હોય, મગજમાં એ બધા વિચાર ચાલ્યા કરતા હોય. પુરુષ હોય તો સ્ત્રીથી દબાય, પણ સ્ત્રી હોય તો પુરુષને દબાવવાની કોશિશ કરે. મિલનસાર સ્વભાવ, બધાની હાથે ભળી જાય. અજાણ્યા જોડે અડધો કલાક વાત કરે. રોંગ નંબર હોય ને, બેનની પર આવી ગયો ફોન તો 20 મિનિટ વાત કરે, પછી પૂછે કોણ હતો તો કે તો રોંગ નંબર હતો. આ એમનામાં એક વિશેષતા કહે ને તે એવી છે કે અજાણ્યાને પોતાના કરી લે એવી એમનામાં આવડત હોય. રસ્તે જતા હોય, ટ્રેનમાં બેઠા હોય, બસમાં બેઠા હોય, સાથેવાળાની જોડે એવી ઓળખાણ કાઢે કે લાંબી વાતો થયા કરે અને કે આમ સ્ટેશન આવી ગયું ખબર ના પડે. આ લોકોની એક નબળાઈ સમજવા જેવી છે. એ છે ને મિથુન રાશિના સ્ત્રી પુરુષોનું એવું કે દેખાદેખી વ્યસન કરે. આપણે તો ભારતમાં કદાચ ઓછું હોય પણ બીજા બધા દેશોમાં જોઈએ તો મિથુન રાશિવાળા સ્ત્રી પુરુષો બંને દેખાદેખી કંઈ ને કંઈ વ્યસન કરે. કાં બીડી પીવે, કાં બીજું બધું જે કંઈ હોય તે. અને પછી અંદર એમ થાય કે આ ખોટું છે પણ છોડી ના શકે, જલ્દી છૂટે નહીં. આ પેટની ગરબડ ને એ બધું થાય એને લઈને એમને અવારનવાર શરદી થાય, સ્ટેમિના ઓછો થઈ જાય, એમ થાય લાઉઝી ફીલ થાય, લો ફીલ થાય. મિથુન રાશિવાળા આવી ફરિયાદ કર્યા કરે. એમને ખુશામત ગમે, એમને તમે માન આપો એ બહુ ગમે. એમની વિરુદ્ધ બહુ બોલાય નહીં. એમના અભિપ્રાય વિચાર જે હોય મિથુન રાશિવાળાના, એનાથી અલગ અભિપ્રાય જાહેરમાં બોલાય નહીં. એકલામાં વાત કરો, સમજે ખરા પણ જલ્દી એને સ્વીકારે નહીં. આમ ફ્લેક્સિબલ. પછી 2 કલાક 4 કલાક પછી એ વાતને હા બરોબર છે એમ કરે. એ લોકોને પૈસા કરતાં માનની બહુ પડેલી હોય. મારું નામ ખરાબ ના થવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સારા વિદ્વાન, સ્કોલર, રિસર્ચ પર્સન, સારા કથાકાર, ઓરેટર, જે વક્તાઓ, વકીલ, ન્યાયાધીશ, પ્રોફેસર, ટૂંકમાં વાણીનો ઉપયોગ કરીને વાણીના વ્યવહારથી પોતાને આગળ લઈ જનારા આ મિથુન રાશિવાળા ખાસ જોવા મળે. બહુ સારા સેલ્સ પર્સન હોય, સામા માણસને બહુ સરસ રીતે કન્વિન્સ કરી શકે. એ માર્કેટિંગમાં એમની માસ્ટરી કહેવાય. એમને અંદરથી જાત જાતના નવા નવા વિચારો આવે અને નેરેટિવ બનાવવું હોય તો મિથુન રાશિવાળાને કહી દો, એ તમે કહો એ રીતનું બધું ગોઠવી આપે. કુશાગ્ર બુદ્ધિ એમની, એમ ફળદ્રુપ ભેજું કહીએ ને એવા એ લોકો. તમને સમજ ના પડતી હોય જે વસ્તુમાં એમને પૂછો, એમની પાસે જવાબ હાજર હોય. ભાઈ દુનિયાભરનું નોલેજ, એન્સાઇક્લોપીડિયા જેવું લઈને બેઠા હોય અને ખબર ના હોય ને તો એમ કે ઉભા રહું તમને કહું તપાસ કરીને, ભાઈ મને યાદ હતું પણ અત્યારે યાદ નથી, એમ કરીને એ પાછા ગમે ત્યાંથી એનું મૂળિયા હોધી લાવે. હિસાબ કિતાબમાં હોશિયાર હોય, એકાઉન્ટન્ટ હોય. પછી વીમા ને એ બધા જે કામો કહેવાય, ઊંચી પોઝિશન મેનેજમેન્ટમાં જો કહેવાય, જ્યાં ડિસિઝન મેકિંગની સાથે સાથે બહુ બધી વાટાઘાટો, મંત્રણાઓ કરવાની હોય તો એમાં મિથુન રાશિવાળા હોશિયાર હોય. કોમ્પ્યુટર સાયન્સ, સ્પેસ સાયન્સ, વિજ્ઞાન ને રિસર્ચના જે વિષયો કહેવાય એ બધામાં પણ મિથુન રાશિવાળા આગળ પડતો ભાગ ભજવે. એમની યાદશક્તિ બહુ તીવ્ર હોય એટલે એકવાર વાંચ્યું હોય કે એકવાર સ્ટડી કર્યો હોય તો એમને યાદ રહી જાય. બીજી વસ્તુ, શનિનો જો શુભ પ્રભાવ હોય ને તો એમને બહુ જૂનો ઇતિહાસ પણ યાદ રહે અને એ બધાની એ વાતો કરે પાછા. ગ્રાસ્પિંગ જેને કહીએ એમની એટલું જોરદાર હોય કે 4, 5, 6, 8, 10 ભાષા એ શીખી લે ને એમાં વાતો કરી શકે. આપણે અસ્ખલિત ધારા પ્રવાહ એમની વાણી ચાલ્યા કરે ભાઈ. એટલે વાતચીત કરવામાં અને ભાષાઓ શીખવામાં, અટપટી ભાષા હોય ગમે તેવી, મોંગોલિયન ભાષાઓ બોલી કાઢે, ચીનની ભાષા બોલે, જાપાનીઝ બોલે, શીખે, જલ્દી શીખી જાય. એટલે એ ફટાફટ બોલતા થઈ જાય. એ બાળકોને, નાના જો બાળકો હોય મિથુન રાશિના, 12 વર્ષ સુધીમાં એમને જો જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કરવામાં આવે, લેંગ્વેજનો, તો એમાં બધામાં એ માહિર થાય અને આગળ એમાં કેરિયર પણ મોટી બનાવી શકે એ લોકો. આ લગ્નવાળા જો શનિનો પ્રભાવ કોઈક રીતે નેગેટિવ મળતો હોય ને તો એ લોકો મીંઢા થાય, એમ મૂંગા બેહી રહે અને પછી જ્યારે બોલવાનું શરૂ કરે તો પોતાની બડાઈની વાતો કરે. મેં આમ કરી નાખ્યું, મેં તેમ કર્યું ને હું તો આમ ને હું તો, આવું બધું ચાલે. બેવ પાછા એમાં સ્ત્રી પુરુષ બંને આવી જાય. પોતાની મોટાઈની વાતો કરવા બેસી જાય તો એ અડધો કલાક ક્યાં નીકળે ખબર ના પડે. અને બીજું, બીજાએ કંઈક કામ કર્યું હોય, સારું કામ કર્યું, કંઈ કોઈની જોડે ફાઇટમાં કે લડાઈમાં કે એમાં પેલા બીજો માણસ પોતે મહેનત કરીને જીતી ગયો હોય ને અથવા કોઈ અચીવ કર્યું હોય તો એ કે એ તો મેં કહેલું
કરેલું ને મેં એને આમ કરેલું, આવી રીતે એ વાતને પોતે યશ લેવા માટે તત્પર થઈ જાય એમ વિચારે અને કહે કે અરે તો મેં તો આ કહેલું જ હતું, એ રીતે થયું, મેં જ એને ગાઈડ કરેલું. આ ઇલેક્શનમાં હોય કે પછી સંસ્થાના ઇલેક્શનમાં હોય કે સામાજિક બીજા કાર્યો હોય તો એ લોકો યશ ખાટવામાં માહિર હોય, હોશિયાર હોય. એમની એક વિશેષતા, કોઈની જોડે બગાડે નહીં, દુશ્મનાવટ કરે નહીં, પણ ના ફાવે એટલે વ્યવહાર બંધ કરી દે. બહુ એમ એની જોડે પછી મેલજોલ ઘટાડી દે. ખાસ અંદર ઊંડા ઉતરવાનું રાખે નહીં. કેમ થયું, હું થયું, કશું નહીં. આ ભાઈ તું તને ફાવે તું કર, મને ફાવે તું કરીશ. આ જાતિની બહેનોને શરીરની અમુક પરવા હોય ઘણી વખત, પણ છતાંય પેલી ખાવા પીવાની આદતને લીધે એમના બોડી સ્ટ્રક્ચરમાં ચરબી વધવાની ટેન્ડન્સી રહે. જો એ થોડું વજન વધ્યું છે એટલે ઉપવાસ પર ચડી જાય, બધું ડાયટિંગ ચાલુ કરી દે, ઉપવાસ કરવામાં આવે. એમ લાગે કે આ વજન ઘટી ગયું એટલે પાછું ભરપેટ ખાવાનું શરૂ કરી દે. પાણીપુરી બી ખાય, પીઝા બી ખાય ને પેંડા બી ખાય, બધું જ ખાય. પછી પાછું ખાવાનું ભમાભમ ચાલુ કરી દે. ભાઈ કેમ તો કે વજન તો હવે કંટ્રોલ થઈ ગયું ને, એટલે પાછું એ જ ચક્કર ચાલે. પાછા ઉપવાસ કરે, ડાયટિંગ કરે. એ 2-4-6 મહિના કર્યું, વળી પાછું. ટૂંકમાં એક આ ટેન્ડન્સી છે એમના શરીરની, બોડીની, પ્રકૃતિના હિસાબે આ વાત છે. હવે બીજી કેટલીક સામાન્ય વાતો જોઈ લઈએ મિથુન રાશિવાળા માટે. કોઈનું ખરાબ ના કરે આ લોકો, મનમાં ખોટા કોઈનું ખરાબ કરવાના વિચારો ના આવે. એટલે એ લોકો પ્રામાણિક હોય, વફાદાર હોય. જે એમને કામ સોંપવામાં આવે એ લગનથી કરે. મળતાવળા હોય, મિલનસાર, જે આપણે આગળ વાત થઈ ગઈ. અને જીદ ઓછી કરે, જીદ ના હોય. એમ જે સમય વર્તે સાવધાન. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ. એટલે એ ફ્લેક્સિબલ હોય એ રીતે. જે ટાઈપના લોકો એમાં ભળી જાય. જાગા ને નાગા બેવને હાચવી લે એવા મિથુન રાશિવાળા હોય ભાઈ. એટલે એમની જે રેફરન્સ સર્કલ, મિત્રતા, તે ઉચ્ચ કક્ષાના જે સમાજના અગ્રણીઓ હોય એમની સાથે પણ હોય, અને હાવ છેવાડે રહેનારા લોકો પણ એની સાથે વાત કરે, એને પૂછીને કામ કરે. મિથુન રાશિવાળા એમ સલાહકાર બહુ સારા હોય. કોઈ પણ જાતના સ્વાર્થ વગર મિથુન રાશિના જાતકો જે સલાહ આપે તે હંમેશા વિચારપૂર્વકની અને સાચી હોય અને તમારા હિતમાં હોય. એટલે ખાસ કરીને જેમના ઘરમાં મિથુન રાશિના વ્યક્તિ હોય, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એમના કુટુંબીજનોએ આ વાત ખાસ મગજમાં રાખવાની કે કંઈ પણ નિર્ણય મહત્વના લેવા હોય ને તો એમની સાથે ચર્ચા કરવાની. એ તમને આખું બધું ખોલીને બતાવી દેશે કે આમાં આમ છે, આમ છે, આમ છે. વાતના જેટલા પાસા હોય કે 5 જાતના 5 પોઈન્ટ છે તો 5 પોઈન્ટ ડિટેલમાં તમને સમજાવી દે કે આમ કરે તો આમ થશે, આમ કરે તો આમ થશે. ડિસિઝન મેકિંગ એ લોકો કરતા નથી જલ્દી. એ પોતે તમને ડિસિઝન નહીં આપે કે એ ભાઈ તમે જાણો, જવાબદારી લેવામાં જરા પાછા પડે. ના, હું તમને આ બધું સમજાવી દઉં, ડિસિઝન તમારે લેવાનું. આ મિથુન રાશિનો વિશેષ સ્વભાવ. અને જો પોતે ડિસિઝન લીધું હોય, લેવાનું હોય, તો એ કહ્યું એ ફાઇનલ. એમાં પછી બીજો કોઈનો પછી એમાં કશું ચાલે નહીં. એ પ્રમાણે આગળ એ પોતે નક્કી કરી દે. એમને પોતાનો રોડમેપ ખબર હોય, પ્લાનિંગ પ્રોપર હોય. 5 વર્ષનું પ્લાનિંગ એમના મગજમાં અત્યારથી ચાલતું હોય, 5 તો 25 વર્ષનું હોય. એમને પસંદ ના હોય એવી વાત જો કરવામાં આવે ને, ધારો કે એક ભાઈ આ રેડ ડ્રેસ પહેર્યો છે, કેવો લાગે, અને જવાબ આપી દીધો કે ના ના આના કરતા ગ્રીન હાવ, તો કે રવા દો, તમને તો કંઈ ખબર નહીં પડે. એટલે આ એક પ્રકૃતિ. એ સ્ત્રી હોય, પુરુષ હોય. પુરુષ બી ઘરવાળીને એમ કહી દે કે ઘરવાળી કે ચોકડીવાળું શર્ટ પહેરો, પટ્ટાવાળું નથી આવેલો, કે તને ના ખબર પડે, જઈને તે ઊંચા દેખાઈએ. એમની પાસે તૈયાર હોય, જવાબ તૈયાર ભાઈ. એમ આર્ગ્યુમેન્ટમાં મિથુન રાશિને ના પહોંચાય. બુધની 2 રાશિ, મિથુન ને કન્યા, 2 જણા એવા કે એમની હાથે આર્ગ્યુમેન્ટમાં જવું નહીં. તમે દલીલમાં ગયા, સમજવાનું કે તમે ઢીલા થઈ, તમારો એમ બધી મગજની નસો ખેંચી કાઢે ભાઈ વાતો કરીને. એટલા બધા મુદ્દા કરે, તમે કે ભાઈ રહેવા દે, તમે કહેશો એમ કરશું. તો મિથુન રાશિના વ્યક્તિ જેમના ઘરમાં હોય એમણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે એમની સાથે બને ત્યાં સુધી બહુ સંઘર્ષમાં કે બહુ વધારે પડતી વાતોમાં ઊંડા ઉતરવાનું નહીં. એમની વાત સાંભળી લેવાની. કારણ કે વાત કરવાના શોખીન હોય, ટોકેટિવ હોય, વાચાળ હોય, અને એમાંય બાળકો નાનપણથી બોલવાનું શીખે ને એટલી બધી વાતો કરે. આજે તો મોબાઈલના યુગમાં છોકરાઓ નાના હાથમાં લઈને બેસી જાય, બધું જાતનું બોલવાનું કહેવાનું ચાલુ કરે. મા બાપે દુઃખી નહીં થવાનું, પણ એ જોવાનું કે આ બાળકને કઈ રીતે આપણે વિકાસ કરી શકીએ, એને ગ્રો કરવાનું. પેરેન્ટિંગ માટે મિથુન રાશિના બાળકોનું બહુ જ ધ્યાન બંને મા બાપે રાખવાનું રહે. આ ખાસ વાત છે ભાઈ. એ અકળાય, ગુસ્સે થાય, પણ તરત પાછા જાણે કંઈ થયું નથી એમ ઠંડા થઈ જાય. બીજી રાશિવાળા જે અકળાતા હોય ને, જેવું વૃષભમાં કીધેલું અમે કે જલ્દી ઠંડા ના થાય, આ તરત જ બીજી સેકન્ડે તો પાછા બીજી વાતો પર ચડી જાય. મલ્ટીટાસ્કિંગ, જે અમે કીધું આગળ, કે એક હાથે ઘણા બધા કામ કરી શકે. એમને વિજ્ઞાનમાં રસ હોય, એમને કાયદા કાનૂનમાં રસ હોય, એમને હિસાબ કિતાબમાં રસ હોય, એમને જ્યોતિષમાં રસ હોય, ગુડ વિદ્યાઓમાં ઇન્ટરેસ્ટ પડે એમને. પોતે પાછી સાધનાઓ કરવા બી બેસી જાય. કલા, કારીગરી, મિકેનિઝમ, આ બધું એમને ગમે ભાઈ. અને દરેક વસ્તુનું એમને નોલેજ મેળવવાનો ખાસ એમનામાં એક રસ હોય, અને એ કેળવે પાછા. અધરનેસ
સ્કિલનેસ ડેવલપ કરે, પોતે મેઇન જે એક કામ કરતા હોય એ સિવાય બીજા કામમાં પણ એ લોકો માહિર હોય. એ લોકો બહુ સારા ઓડિટર હોય, વિવેચક હોય, સાહિત્યકારો, સાહિત્ય, કલા, સિનેમા, સિરિયલો, આ બધું જે કહેવાય ને એ બધાના વિવેચક એ લોકો બહુ સારું એનું એ કરી નાખે. કોમેન્ટ્રી બી બહુ સારી કરે. કોઈ વાત નાની અમથી વાત હોય પણ એને કેવી રીતે એમ રસપ્રદ બનાવીને કહેવાની, ગમે તો શુષ્ક વિષય હોય, બીજા લોકોને એમાં કોઈ રસ ના પડતો હોય છતાં વાત એવી રસાળ રીતે કરે મિથુન રાશિવાળા કે તમે એમાં તરબોળ થઈ જાઓ ભાઈ. વેપાર, વ્યવસાય એ બધામાં તીવ્ર બુદ્ધિ હોય એમની, બહુ બુદ્ધિપૂર્વક કામ કરે. નુકસાનનો સોદો કોઈ દિવસ કરે નહીં, ઘાટાનો સોદો કરે નહીં. મૌલિક, આપણે જેને કહે ને મૌલિકત્વ, પોતાનું એક વિશેષ જે છાપ પડે એ રીતના વ્યવહાર એમના હોય. વિચારધારા પણ એ રીતે અલગ હોય, મૌલિક હોય, પણ છતાં એ બંડખોર ના હોય. ક્રાંતિકારી વિચારો જન્મે ખરા પણ એ બીજા થકી એ સમાજમાં મૂકે. બુધને વેપાર સાથે સંબંધ, એટલે આ લોકો ધંધાદારી હોય પણ એને જેમ આપણે કહે ને વેપારી માણસો થોડા ગભરાટ્યા હોય, થોડા ઉતાવળા હોય, એમને એમ કેમ કરીને જલ્દી આપણને કામ થઈ જાય, વેપાર થઈ જાય, તો એ રીતે સ્વભાવમાં ઘણી વખત ગભરાટ આવી જાય. કંઈક નાનું અમથું નેગેટિવ વાત આવી તો તરત જ ઢીલા થઈ જાય કે હવે શું થશે. આ એમની પ્રકૃતિ. એમાંય જો એમની કુંડલીમાં આ 4 રાશિમાં ચંદ્ર અથવા મંગળ હોય, મંગળ જો ચર રાશિમાં હોય તો આ લોકો મિથુન રાશિ વાળા, ચર રાશિ 4, મેષ, કર્ક, તુલા અને મકર, આ 4 ચર રાશિ, એમાં જો મંગળ હોય તમારે આ મિથુન રાશિ વાળાની જન્મ કુંડલીમાં, તો એ લોકો જરાય અભિમાન વગર, કોઈ દમામ કે નિર્દયતા, ક્રૂરતા કશું જ આચર્યા વગર સૌમ્યપણે સત્તા ચલાવે, મતલબ બધાની પર રૂલ કરે. અને એ લોકો એવા હોય કે એમના આધિપત્ય હેઠળ કોઈ પણ સંસ્થા હોય અથવા સ્ટેટ હોય, આખું રાજ્ય, તો તે પણ બહુ જ સારી રીતે ચલાવી શકે. એ લોકો બહુ સારા સત્તાધીશ પુરવાર થાય મંગળ ચર રાશિમાં મિથુન રાશિ વાળાને હોય તો. એટલે એમનું નાનું અમથું રજવાડું હોય અને એમને લોકો માને ભાઈ, એ કેમ ચાલે અને એ બધાનું ભલું કરે. પાછા એ ટાઈપના કે પોતાનું નુકસાન થતું એ થવા દઈને બીજાનું ભલું કરવા દોડે ભાઈ. એમના જીવનમાં કારણ કે વિચાર શક્તિ જબરજસ્ત, એટલે ફેરફારો બહુ આવે. ડિસિઝન મેકિંગ ઘણી વખત એવું કે આપણે કહે ને વિમ્સિકલ દિમાગ આવી જાય, એટલે અમુક નિર્ણયો સાચા ખોટા એ પરવા કર્યા વગર લઈ લે અને પછી ફેરફારો આવે જીવનમાં ચડતી પડતી. એટલે મિથુન રાશિ વાળાને જોવા મળે ભાઈ, આમ એકદમ ટોપ પર જાય ને વળી પાછા ડાઉન થાય ને પાછા ઢીલા પડે ને પાછા આગળ જાય. બુધની ઉંમર 32 વર્ષ, એટલે આ લોકોને જીવનમાં શરૂઆતના જે 32 વર્ષ છે ને તે પોતાની કેરિયર બનાવવા માટે, પોતાને સ્થિર કરવા માટે, સ્થાપિત કરવા માટે બહુ મહત્વના ગણાય. ત્યાર પછી એક એમના જીવનમાં સ્થિરતા આવે. પરિવાર માટે પ્રેમ બહુ હોય, પોઝેસિવ હોય, એને લઈને ઘણી વખત એ એવા વ્યવહાર કરે કે ઘરના સભ્યોને જે સ્વતંત્રતા મળવી જોઈએ અથવા એમના સ્વચ્છંદ અથવા પોતાની રીતે જીવવું હોય તો તેમાં ક્યાંક ને ક્યાંક એ સલાહ આપીને આડખીલી ઊભી કર્યા કરે. એને લીધે ઘરમાં, પરિવારમાં અપ્રિયતા પ્રાપ્ત થાય. મિથુન રાશિ વાળાને હરસ, ભગંદર કે મૂત્ર માર્ગ, મૂત્રવાહિનીની પીડાથી હેરાન થવું પડે. એ જીવનમાં ગમે ત્યારે તબક્કો આવે. એ લોકોના સ્વભાવની જે ચીવટ અને આપણે કહે ને કે વધારે પડતી અંદરથી પૂછપરછ કરે, એને કારણે એમની સાથે જે કામ કરનારા અથવા નોકરો જે હોય તે એમને સંતોષ આપે એવા ના મળે. પરદેશ પરગામથી એ લોકો લાભ પણ ઉઠાવી શકે ને ત્યાં એમનો ડંકો બી વાગે અને ઘણી વખત એ કારણ વગર ત્યાં દુશ્મનાવટ બી ઊભી કરી આવે. આ મિથુન રાશિ વાળાની એક ખાસિયત એ છે કે અકસ્માતો, પછી ગંભીર બીમારી, એ બધાથી એમનો બહુ કુદરતી રીતે બચાવ થયા કરે. એડવાન્સમાં એમને ખબર પડી જાય, શરીર ખરાબ થવાનું હોય તો એમને એ વસ્તુનો ખ્યાલ આવવા મળે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દે એ લોકો. મિથુન રાશિની દિશા પશ્ચિમ, એટલે જો ભાગ્યસ્થાનમાં મિથુન રાશિ અને ચંદ્ર હોય તો એ લોકોનો પશ્ચિમના દેશોથી ભાગ્યોદય થાય. રાશિ સ્વામી બુધ, એની દિશા ઉત્તર, પણ અહીંયા જો મિથુન રાશિ ભાગ્યસ્થાનમાં હોય 3 નંબર, તો એમને પશ્ચિમ દિશાથી ભાગ્યોદય થાય. હાજર જવાબી હોય પણ મસ્કરા ના હોય. કન્યા રાશિ વાળા મસ્કરી કરી જાય, આમાં માણસને ગોલ ગોલ ફેરવી પડે વાતોમાં, જ્યારે આ લોકો ટુ ધ પોઈન્ટ વાત કરે. અને જો વાતના વિષય બદલાય એવું બધું, આમાં માણસ જો વાતનો વિષય બદલે તો ચીડાઈ જાય કે હું વાત પૂરી કરું, એ સાંભળી લેજો એમ બોલે. આ મિથુન રાશિ વાળાને મિથુન, વૃષભ, તુલા, કન્યા અને મીન રાશિ વાળા સાથે સંબંધ સારા રહે. મિત્રતા થાય, દોસ્તી થાય, સ્નેહ પ્રેમ થાય. આપણા દેશી મહિના પ્રમાણે વૈશાખ, જેઠ, શ્રાવણ, ભાદરવો અને આસો માસ શુભ ગણાય. અષાઢ મહિનો રથયાત્રા વાળો, એ મહિનો એમને પૈસા ટકાની રીતે સારો લાભદાયક રહે. બીજ, સાતમ ને બારસની તિથિ, તારીખની તિથિ ભાઈ સમજો. સોમવાર અને સ્વાતિ નક્ષત્ર, એટલે આ 3 તિથિ, સોમવાર અને સ્વાતિ નક્ષત્ર, આવો જો સંજોગ હોય એમાં જે કંઈ કામ આરંભ કરે ને એ બહુ લાંબુ ચાલે ને સફળતા મળે ભાઈ. જો કુંડલીમાં આયુષ્ય એવું હોય સારા તો 85-90 વર્ષ સુધીની આયુષ્ય આવરદાનું ગણાય એમનું. ટૂંકમાં રાશિ સ્વામી બુધ મિથુન રાશિ વાળાનો વાયુ તત્વની રાશિ કહેવાય, દ્વિસ્વભાવ કહેવાય, ચર સ્થિર ને
દ્વિ સ્વભાવ, મિથુન રાશિ એટલે એક સાથે બે વિચારો ચાલે, ડ્યુઅલ માઇન્ડ હોય એમનો. બહુમુખી પ્રતિભાના ધની કહેવાય. કુતૂહલ જિજ્ઞાસા એમના હોય, શું છે નવું તે જોવામાં એમને બહુ રસ હોય. એમના સ્વભાવની સકારાત્મક બાજુ હોય એટલી કે શીખવાની ક્ષમતા એમનામાં તીવ્ર હોય, ફટાફટ શીખી જાય, કોઈ પણ વસ્તુ તરત યાદ રહી જાય, તે જ હોય. કમ્યુનિકેશનની સ્કિલ એમની બહુ મજબૂત હોય. એમને જેવી સ્થિતિમાં રાખો એમાં એ ઢળી જાય, બહુ કમ્પ્લેન ફરિયાદ કરે નહીં, એ પોતાનો રસ્તો પોતાની રીતે કરી લે. ગમે ત્યાં અટવાયો હોય તો એમને રસ્તો કાઢતા આવડે. મલ્ટી ટેલેન્ટેડ હોય, હરેક કામમાં એ જેક ઓફ ઓલ જેવું હોય. હા, માસ્ટર બી ખરા અમુક વસ્તુમાં એ લોકો, પણ કંઈ પણ વિષય હોય મને ખબર પડે એમ કહી દે એ લોકો તરત જ તૈયારીમાં. હસમુખ સ્વભાવ, બહુ ખાસ ખોટું લાગે નહીં, અને કદાચ એવું લાગતું હોય કે નથી ગમતું, અણગમતો હોય તો એ તરત એનાથી અલગ થઈ જાય, પણ સામે એ લોકો બ્લેમ ગેમમાં જાય નહીં. મિથુન રાશિવાળામાં થોડીક આ જે બુધ ને એનો વાયુ તત્વની રાશિ એટલે જે થોડી નેગેટિવ વાતો છે તે એવી કે સલાહકાર બહુ સારા, કોચ બહુ સારા, પણ પ્લેયર તરીકે બહુ સફળ ના થાય. એટલે નિર્ણય લેવામાં એ લોકો વાર લગાડે, વિચાર કર્યા જ કરે, આમ કરું કે આમ કરું, આમ કરું આમ, ટુ ડુ ઓર નોટ ટુ ડુ. એટલે એ દ્વિધાવાળો સ્વભાવ એમને ઘણી વખત કાર્યમાં વિલંબ અને નિષ્ફળતા આપે. ડિસિઝન પ્રોપર ટાઈમે લે નહીં, એટલા માટે વારે વારે વિચાર બદલાય, એટલે વિચારોની અસ્થિરતાને કારણે ઘણી વખત નુકસાન ભોગવવું પડે. ખાસ કરીને શેર બજારને એવા બધા કામોમાં હોય તો ત્યાં જે મોમેન્ટે ડિસિઝન લેવાનું હોય એના પછી લે ને એમાં ઘણી વખત હેરાન થવું પડે. એટલે મિથુન રાશિવાળાએ ઓવર થિંકિંગથી બચવાનું ભાઈ, વધારે પડતું લાંબુ બહુ વિચારવાનું નહીં, ફટાફટ જે કામ કરવાનું કરતા રહેવાનું. અને ઘણી વખત એમના બે બાજુ ચાલતી હોય, એક બાજુ બહુ સારી રીતે વ્યવહારો કરતા હોય ને અમુક સમયે એવા કુટિલ વ્યવહાર કરે કે માણસો બીજા માણસોને ખબર ના પડે એવા ગુપ્ત કામો બી આ કરી લે. એટલે ગ્રહો પર આધાર હોય, પણ એમનામાં એક વિશેષતા હોય, એવી સિક્રસી જાળવે અમુક વાતોમાં કે દુનિયાને એ મરી જાય ત્યાં સુધી ખબર નહીં પડે. ઘણા મહાત્મા સંતો આ બધાના વિશે ત્યારે જોઈએ ને તો મિથુન લગ્ન વાળા હોય ત્યારે તમને એમના જુદા જુદા વ્યવહારો જોવા મળે, અનુભવ થાય. એવી રીતે મોટા મોટા લીડરો હોય મિથુન રાશિ મિથુન લગ્ન વાળા, તો એ લોકોના વ્યવહારમાં તમને આ ખબર પડે. મિથુન રાશિના પુરુષો બુદ્ધિમાન, મિલનસાર, વાકપટુતા વાળા અને મેગ્નેટિક વાણી હોય એમની, એમ આમાં માણસને જકડી રાખે. પણ એ લોકો છે ને એકની એક વાત વારંવાર નહીં કરે, બોર થઈ જાય, જલ્દી બોર થઈ જાય. એટલે એમની સાથે વાત કરતી વખત ધ્યાન રાખવાનું. એ લોકોને બંધન પસંદ નહીં, પડવું જ પસંદ ના પડે. મિથુન રાશિના પુરુષોને તમે સવાલ જવાબ કરો તો એ કંટાળે કે રહેવા દે, મારે વાત નથી કરવી. એટલે એ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ રહેવા માંગે, ડિસિઝન મેકિંગમાં પણ. એવી જ રીતે મિથુન રાશિની મહિલાઓ જે હોય તે સ્માર્ટ હોય, ચતુર હોય, સોશિયલ બધા રિલેશન બહુ સારી રીતે આપે, બધાની સાથે મિત્રતા સંબંધો બધું બહુ સારું રાખે. એ લોકો એક સાથે અનેક મોરચે લડી શકે. છોકરાઓને સાચવવાના હોય, ઘરનું કામ કરવાનું હોય, પોતાનો વ્યવસાય વેપાર ધંધો કરવાનું, બધું એક સાથે મેનેજ કરી શકે. સ્ટ્રેસ આવે પણ સંભાળી લે, એટલે કરિયર ને પરિવાર બંનેને હાથવી શકે. આપણે જેને કે રોપ વોકિંગ, પેલા દોરડા પર ચાલવાનું હોય અને જે હાથમાં બંબુ રાખીને સંતુલન જાળવે ને, એવી મનસ્થિતિમાં એ લોકો ઘણી વખત જીવતા હોય. એ કાયમ પાછા એવી કમ્પ્લેન બી કરે કે મારે બધું જ જોવાનું, મારે બધું જ જોવાનું, છતાં જુએ પાછા. કમ્પ્લેન હોય પણ એ કમ્પ્લેન ખાલી વાત કરવા પૂરતી હોય, અને થોડી સહાનુભૂતિ મળે એટલે પાછા ચાલે. કોઈ પણ વાતમાં એમને ખરાબ લાગ્યું હોય મિથુન રાશિની મહિલાઓને તો એ એકદમ જાહેર ના કરે, એમ છુપાવી દે. પોતાની અંદર જે ભાવનાઓ હોય તે છુપાવે. કોઈના માટે એમને આકર્ષણ થાય તો તે પણ એ જાહેર ના કરે. કોઈ કાર્યમાં એમને અણગમો ઊભો થયો તો જાહેર ના કરે, પોતે અલગ થઈ જાય. હા, પછી એનું ડિસ્કશન કરે, ચર્ચા કરે, અલગ વાત છે. એમનું કરિયર પ્રોફેશન માટે એમ કહેવાય દિમાગનો ઉપયોગ, જેમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય અને કમ્યુનિકેશન કરવાની, વાણીનો ઉપયોગ કરવાનો હોય, એ બે વસ્તુ એમની કેરિયરમાં બહુ ઊંચે લઈ જાય એમને. મલ્ટી સોર્સ ઇન્કમ, એકથી વધારે રીતે આવક થતી હોય એવા કોઈ પણ બિઝનેસ હોય એમાં એ લોકો સફળ થાય. શિક્ષણ, ટ્રેનિંગ, એજ્યુકેશન એ બધામાં એમની માસ્ટરી હોય. આઈટી, કમ્પ્યુટર, સોફ્ટવેર, માર્કેટિંગ, મેનેજમેન્ટ, મીડિયા, પછી પત્રકાર, એ સિવાય ઘણા બધા ક્ષેત્રો છે જેમાં એ લોકોને સફળતા મળે. ટૂંકમાં એવું કહેવાય કે મિથુન રાશિવાળા કોઈ પણ ક્ષેત્રમાં જાય સફળતા મેળવે. ત્યાં એમને ઉંમરના જે કેરિયર પેટર્ન માટેનું વર્ષ છે ને તે 20 થી 25ની ઉંમર દરમિયાન એ પોતાના માટે યોગ્ય ક્ષેત્ર શોધી લે, યોગ્ય ક્ષેત્ર એમને ચૂઝ કરે, પસંદ કરી લે અને એની પર આગળ વધવાનું નક્કી કરે. એટલે જરૂર પડે તો નોકરીઓ બદલે, એ લોકો સ્વિચ ઓવર કર્યા કરે. 25 થી 35ની ઉંમર દરમિયાન એમનામાં એક સ્થિરતા આવી જાય, એક નક્કી થઈ જાય કે આપણે આ જ રસ્તે ચાલવું છે, અને એ પ્રમાણે પછી એ આગળ સ્ટેપ લે, સ્ટડી, કેરિયર બંનેમાં. આમ મિથુન રાશિવાળાને આમ આજીવન વિદ્યાર્થી કહેવાય, કાયમ નવું નવું શીખ્યા કરતા હોય. રવિન્દ્રનાથ ટાગોરે 75 વર્ષની ઉંમરે પેઇન્ટિંગ, ડ્રોઈંગ શીખેલા અને એ કરતા. એવી રીતે આ લોકો કાયમ એ પોતે એમ કે હું વિદ્યાર્થી છું, હજુ હું શીખું જ છું. 35 થી 45ની વચ્ચે એમને જીવનમાં સફળતા મળે. એમ કોઈક એમ કંઈક એચીવ કર્યું, કંઈ હાસિલ કર્યું એ ભાવ આવે.
45-48ની ઉંમર જાય પછી એ લોકો સ્થિર ગંભીર થાય અને દુનિયાભરનું એમને જાણકારી હોય, નોલેજ હોય, એટલે સલાહકાર તરીકે બહુ સારા પુરવાર થાય અને બધા એમની સલાહ લેવા આવે અને એ પ્રમાણે ચાલે. આ લોકોને આવકના રસ્તા ઘણી વખત એવા હોય કે લોકોને ખબર ના હોય કે આ ક્યાંથી કમાય છે. આવકના જુદા જુદા રસ્તા હોય, મલ્ટી સોર્સિસ. થોડો સ્વભાવ ખર્ચાળ અને બેપરવા હોય, આમ હિસાબ કિતાબ રાખે, પણ એમની પાસે પૈસા આવે, ઘણા આવે, પણ ટકે નહીં, એ ખર્ચી કાઢે. શારીરિક શ્રમ, મહેનત ઓછી કરે, બુદ્ધિથી કમાય, દિમાગને વાપરે અને એનાથી પૈસા કમાય મિથુન રાશિવાળા ભાઈ. એમના માટે એ સલાહ ખરી કે ઇઝી મનીમાં જવાનું નહીં. રાતોરાત કરોડપતિ, રાતોરાત લખપતિ વાળી કંઈ પણ વાત હોય તો એમાં બને ત્યાં સુધી જવાનું નહીં, લાલચમાં આવવાનું નહીં. એમણે ખર્ચા પર કાબુ રાખવાનો. એ ખર્ચવા બેન તો ખબર ના પડે, વાપરી કાઢે, ઉડાવે પૈસા. અને આજનું આજે થઈ ગયું ને ચાલો આવશે, કાલની વાત નહીં, એટલે કાલની ચિંતા ના કરે. પણ એ લોકોએ હંમેશા પોતાનું જે ધન સંચય હોય તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું, યોગ્ય પ્રોપર્ટી જે કંઈ પોતાને લાગતું હોય ભવિષ્યમાં જે ઉપયોગી થાય એવી જગ્યાએ રોકાણ કરવું. આ મિથુન રાશિવાળા માટે ખાસ છે, કારણ કે એ લોકો પૈસા તો આવતા જ જાય પણ ટકે નહીં. કાયમ 70-80% મિથુન રાશિવાળા એ કમ્પ્લેન કરતા હોય કે પૈસા તો આવે છે પણ બચતા નથી, ટકતા નથી. ભાઈ ખર્ચી કાઢો તમે તમારા માટે, તમારા જે હોય લાગતા વળગતા બધા એની પાછળ ખર્ચો કરો, બચે નહીં. હવે મિથુન રાશિનો સંબંધ એક તો ફેફસા સાથે ને નર્વસ સિસ્ટમ, બુદ્ધિ સાથે છે, આ બ્રેન સાથે. એટલે એમને એન્ઝાયટી, જેમ કહ્યું ને સ્વભાવ ઉતાવળો, એટલે એન્ઝાયટી થઈ જાય, તણાવ થઈ જાય, આપણે સ્ટ્રેસ કહીએ તે આવી જાય. એને લઈને શરીરના દુખાવાની, પેટની એવી બધી ગરબડો થાય. એમને ઊંઘ આવે નહીં જલ્દી, રાતે ઊંઘ જલ્દી ના આવે. પછી ફેફસા સાથે જોડેલો શ્વાસને લગતી સમસ્યાઓ એમને ઉદ્ભવે. ઘણી વખત આમ કફને લઈને શ્વાસ વધારે એ થાય. વાયુ તત્વ પાછું વાયુ પ્રકુપિત થાય એટલે શરીરમાં દુખાવા થાય અને શ્વાસની તકલીફ આવે. બુધનો સંબંધ ચામડી સાથે, એટલે ચર્મરોગ, સ્કિનને રિલેટેડ કંઈ ને કંઈ બીમારી થાય લાઈફમાં ગમે ત્યારે. બીજી નર્વસ સિસ્ટમનો, એમને બહુ જ વધારે ઝડપે વિચાર કરે, બહુ સ્પીડી થિંકિંગ હોય. ઓવર થિંકિંગ જેને કહે ને, એને લઈને માથું ભારે થઈ જાય, આદાસીસી થઈ જાય, એવું બધું જોવા મળે. માઇગ્રેન જેને કહીએ તે પણ મિથુન રાશિવાળા જાતકોમાં જોવા મળે. એટલે કે ક્યારેક માનસિક સમસ્યાઓ એમને પીડા આપે. ડિપ્રેશનમાં પણ ઘણી વખત આવી જાય, વધારે પડતું એ થાય. અને ફેલ્યોર એમને સહન ના થતું હોય ત્યારે થોડા ડિપ્રેસ થઈ જાય. જીવનમાં 1-2 તબક્કા એવા આવે કે જ્યારે મિથુન રાશિવાળાને ફેલ્યોરનો સામનો કરવો પડે, ત્યારે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશનના શિકાર બને. આગળ કોઈ એમ જીવનના જે કેટલાક તબક્કા છે જોઈ લઈએ તો 18 વર્ષની ઉંમર સુધીમાં એ લોકો અભ્યાસમાં બહુ તેજસ્વી થાય, યાદશક્તિ જોરદાર હોય, 1 થી 5માં નંબર લાવે જ લાવે, રેન્ક ઊંચી હોય એમની. રમત ગમતમાં ધ્યાન ઓછું હોય, અભ્યાસમાં ધ્યાન હોય, પણ મન બધે 10 જગ્યાએ ભટક્યા કરે. 16-17 વર્ષની ઉંમરથી એમને વિજાતીય આકર્ષણ શરૂ થઈ જાય, બધા ગંબા માળે અને એની સાથે વાતો કરવા એ લોકો દોડાદોડ કરે. છોકરાઓની વાત છે. અને 25 વર્ષની ઉંમર સુધીમાં એ લોકો પોતાના જે જીવનસાથીઓ એની પસંદગીનું લગભગ ફાઇનલ કરી લે. એ જે ગધા 25નો પીરિયડ કહેવાય, એમાં એ લોકોને કેરિયરનું કન્ફ્યુઝન ઘણું હોય. આ કરું પેલું કરું એવી રીતે બદલ્યા કરતા હોય. સ્ટેડી એક જગ્યાએ જોબ કરવી એ ઓછું જોવા મળે. બુધનું વર્ષ 32, આગળ કહ્યું એમ, તો 25 થી 32 દરમિયાન એમના જીવનમાં 1 કે 2 ટર્નિંગ પોઈન્ટ આવે. કંઈક ને કંઈક સારી નરસી વસ્તુનો સામનો એમને કરવો પડે, એવી ઘટનાઓ બની જાય અને એનાથી જીવનમાં એક નવો જ મોડ આવી જાય. નોકરી કરતા હોય તો નોકરી છોડીને ધંધો કરવાનો વિચાર આવે, ધંધો કરતા હોય તો એમ કે હવે જવા દો, થોડો ટાઈમ નોકરી કરી લે. એટલે એ લોકો બે બાજુ ચાલે, પણ એ જે ચેન્જ હોય ને એ ફોર બેટરમેન્ટ, સારા માટે હોય. 32 થી 40ની ઉંમર દરમિયાન મિથુન રાશિવાળા એક સ્ટેડી કેરિયર ગ્રાફમાં જાય, સ્થિરતા આવે અને ધન વૃદ્ધિ કરે, પૈસા કમાઈને બહુ સારા કમાય. પરિવારને વધારવાનું વિચારે. લગ્ન થઈ ગયા હોય તો ઠીક છે, ના થાય તો લગ્નનું બી ફાઇનલ થઈ જાય, લગ્ન કરી લે લોકો. અને 40 થી 50ની ઉંમર દરમિયાન સફળતા સારી મળે, યશ કીર્તિ મળે, જીવનના નવા અનુભવો એ લોકો લઈ લે. હરવા ફરવાનો શોખ હોય, દુનિયાભરનો એ ટ્રાવેલિંગ બી કરી આવે. ટ્રાવેલનો બહુ શોખ હોય મિથુન રાશિવાળાને, કારણ કે વાયુ તત્વની રાશિ અને બુધની રાશિ. નવું જોવા શીખવાનો એમને આનંદ આવે, ખુશી મળે અને એની વાતો કરવાનો એમને બહુ આનંદ આવે. 50ની ઉંમર પછી એ લોકો કામ ધંધો છેલ્લે સુધી કરે. એ લોકો કોઈના ઓશિયાળા થાય નહીં મિથુન રાશિવાળા. અને બીજી વસ્તુ કે પછી એ એટલા પ્રગલ્ભ ગંભીર થાય કે એમની આજુબાજુના એમના સર્કલના લોકો એમની સલાહ પ્રમાણે ચાલે, એમને પૂછવા આવે. 5માં પૂછાય આ લોકો મિથુન રાશિવાળા. મિથુન રાશિવાળાને વૃશ્ચિક અને મકર રાશિ, એ લોકો એ રાશિના જાતકો એમની સાથે જરા ઓછું ફાવે, કારણ કે પેલા લોકો સ્પષ્ટ વક્તા હોય, મોં પર કહેનારા હોય ને તે આ લોકોને સાંભળવાનું ગમે નહીં. એ લોકો એમ કે ભાઈ સંવાદપૂર્ણ રીતે રહેવાનું, અને પેલા લોકો મારફાડ કરી મૂકે. મિથુન રાશિવાળાને જે પાર્ટનર જોઈએ ને એમને પસંદ હોય તે કેવા હોય? વાતચીતમાં બહુ સારા હોવા જોઈએ. કન્ફ્યુઝ કરે એવી વાત કરે તો એમને ગમે નહીં. એમની વાતમાં ઘણી વખત હા કરે અને ગુડ લિસનર હોય ને એવો જીવન સાથી મિથુન રાશિવાળાને બહુ ગમે. બહુ પૂછપરછ ના કરે,
અને વધારે પડતી ઇન્ક્વાયરી ના કરે અને બોર ના કરે એવો જીવનસાથી, એટલે પુરુષને સ્ત્રી ને સ્ત્રીને પુરુષ એવો જોઈએ તો એમની સાથે એમને ફાવે. મિથુન રાશિ વાળા જો નાની ઉંમરમાં લગ્ન કરી લે તો એમને છે ને ઘણી વખત પેલું એકબીજાની સાથે જે ટ્યુનિંગ આવવું જોઈએ ને એમાં થોડી વાર લાગે, કારણ કે સામો માણસ સમજે નહીં એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એટલે થોડાક મોડા લગ્ન કરે તો એમનું જીવનમાં સ્થિરતા આવે. સામાન્ય રીતે એમને જે સંતાન હોય તે હોશિયાર હોય, બુદ્ધિવાળા હોય, કયાગ્રા હોય અને એમની સાથે જીવનભર એ સારા સંબંધો રાખે. મિથુન રાશિવાળામાં એકથી વધારે કેરિયરના યોગ હોય, એટલે કે એક કામ કરે, જોબ કરે, પાછા બિઝનેસ કરે, વળી પાછું બીજું કંઈ કામ કરે, એમને જુદી જુદી વસ્તુમાં રસ હોય. કન્સલ્ટિંગ બહુ સારું કરે, આમાં માણસને કોઈ બી વસ્તુમાં સમજાવવું હોય તો એમનામાં એ ગુણ વિશેષ, એટલે એને બી કેરિયર તરીકે એ લોકો લે. પ્રવાસ, યાત્રા, વિદેશ આ બધી વસ્તુઓથી એમને લાભ થાય. રાશિ સ્વામી બુધ એટલે મિથુન રાશિવાળાએ બુધવારની ઉપવાસ કરવા જોઈએ. રંગ લીલો એ લીલા રંગનો પ્રયોગ કરવો જોઈએ. ગાયને લીલું ઘાસ ખવડાવવાનું આ ઉપાય છે. ઉપરાંત બીજા ઉપાય પણ આવે. બીજી વાત એ છે કે જો જ્યોતિષ માર્ગદર્શન વગેરે જોઈતું હોય, મેળવવું હોય અમારા હસ્તક, તો અહીંયા વોટ્સએપ નંબર આપેલો છે, એમાં મેસેજ કરવાનો, ડાયરેક્ટ ફોન નહીં લગાવવો. ડાયરેક્ટ ફોનનો જવાબ આપતા નથી. વોટ્સએપ પર તમને જે પ્રોસિજર છે અમારી પાસે કન્સલ્ટેશન લેવાની તે બતાવવામાં આવશે, એ પ્રમાણે ચાલવું. સમય ઘણો ઓછો હોય છે એટલે જલ્દી સમય આપતા નથી વાત કરવા માટે. બુધના માં દુર્ગા અને વિષ્ણુ બંને સાથે સંબંધ, એટલે મિથુન રાશિ વાળા જો વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા દુર્ગાને લગતા જે પાઠ હોય, માં દુર્ગાના ચંડી પાઠ આવે છે, દુર્ગાનો મંત્ર આવે, દુર્ગા ચાલીસા, એ કરે તો એમને લાભપ્રદ રહે. વિષ્ણુની ઉપાસના, બીજા જે વિષ્ણુના મંત્રો હોય તે પણ એમને લાભદાયક રહેશે. બુધવાર એમના માટે સારો દિવસ કહેવાય. એટલે કહ્યું તેમ તમારી સૌથી મોટી તાકાત તમારો દિમાગ છે, તમારી બુદ્ધિ છે અને તમારી મૌલિકતા છે, ઇનોવેશન અને વિચારોમાં જે બદલાવ આયા કરે, વારે ઘડીએ બદલાય, મલ્ટીટાસ્કિંગ કરે, એક જે આપણે કહે ને ફોકસ થઈને રહેવાનું, એની ઉણપ ઘણી વખત મિથુન રાશિ વાળાને સફળતામાં વિલંબ આપે અથવા નિષ્ફળતા આપે. એટલે ટૂંકમાં મિથુન રાશિ બુદ્ધિની રાશિ, વિચાર વ્યવહારની રાશિ, ડાપણની રાશિ, દુનિયાભરનું ડાપણ એમની પાસે હોય, ડાઈ વાતો કરે, સારી વાતો કરે, કોઈને નારાજ નહીં કરે, પોતે નારાજ થાય તો દેખાડે નહીં, એવી આ રાશિ બુધની. રહસ્યમય વ્યવહારો મિથુન રાશિના વ્યક્તિત્વમાં જોવા મળે. ભાઈ, દુનિયા પર રાજ કરનારા જે લોકો હોય એમના સલાહકાર, કિંગ મેકર મિથુન રાશિના જોવા મળે. એ મિથુન લગ્ન હોય, મિથુન રાશિ હોય અથવા મિથુનનો સૂર્ય હોય, પણ દુનિયાભરમાં મિથુન રાશિ એ એક રીતે કિંગ મેકર અને સમટાઈમ્સ રૂલર એ રીતે જોવા મળેલી છે. તો તમારી જે થોડી ઘણી વીકનેસ છે, ક્યારેક અતિ ભાવુકતા આવી જાય, ક્યારેક અતિ તમે ક્રૂર થઈ જાવ, વિચારોથી ક્રૂર થઈ જવાય, કરી નાખો એવું નહીં, તો એ બધાથી બચવાનું. માણસોને જરૂર ના હોય તો સલાહ આપવા નહીં જવાનું. ઘણી વખત મિથુન રાશિમાં આ વસ્તુઓ જોવા મળે કે બે જણ વાત કરતા હોય ને એમાં વચ્ચે આવી જાય અને પછી એ પોતાના માથે બધું લઈ લે અને ઘણી વખત ઇન્સલ્ટિંગ ફીલ થાય. તો મિથુન રાશિના ભાઈ અને બહેનો બંને આ ધ્યાન રાખવાનું કે પારકી વાતમાં માથું નહીં મારવાનું. એમને દુશ્મનો ના હોય, પીઠ પાછળ બહુ ઘણા લોકો એમની ઈર્ષા કરતા હોય ને એમને દુઃખી જોવા માંગતા હોય. તંત્ર મંત્ર, ગૂઢ વિદ્યા, જ્યોતિષ એ બધામાં એમને બહુ સારો રસ હોય, જાણકારી હોય ને ઘણી વખત સિદ્ધિ પણ બહુ સારી મેળવે. ઉચ્ચ કક્ષાના સિદ્ધ સંતો, વિદ્વાનો એ મિથુન રાશિ સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલા હોય. તો જીવનમાં સફળતાનો પર્યાય એ મિથુન રાશિ. સંઘર્ષ આવે પણ બહુ ઓછો હોય, લાંબો સમય ચાલે નહીં અને ગમે તે રીતે એ એકદમ ખાડામાં પડ્યા હોય તો ઊભા થાય, ઊંચા ચડે, શિખર પર વિરાજમાન થઈ જાય. દુનિયા પર રાજ કરનારી રાશિઓમાં મિથુન રાશિનો પણ સમાવેશ થાય છે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન અવશ્ય દબાવજો જેથી નવા વિડીયો આવે તો એનું તમને નોટિફિકેશન મળે. તમને અમારા સંપર્ક માટે વોટ્સએપ નંબર આપેલો છે, ત્યાં મેસેજ કરવો. અને છેલ્લે આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા દુર્ગા જરૂર લખજો અને લખજો કે મારી મિથુન રાશિ છે, એટલે અમને ખ્યાલ આવે કેટલા મિથુન રાશિ વાળાએ જોયું. અને જે તમને ગમ્યું હોય, ના ગમ્યું હોય, તેની પણ અંદર વાત લખી શકો. આગળ ઉપર અમે જન્મકુંડલીમાં 12 સ્થાનમાં જે મિથુન રાશિ હોય તો એનું શું પ્રભાવ હોય તેના વિશે પણ ક્યારેક એનો વિડીયો બનાવીને આપીશું. દરેક રાશિ માટે એ રીતે અલગ અલગ થાય. જ્યોતિષમાં એવી ઘણી બધી માહિતી છે જે જીવનમાં તમને માર્ગદર્શક નીવડે અને અમારો હેતુ એ જ છે કે સામાન્ય લોકો જ્યોતિષને એ રીતે સમજી શકે. ગ્રહોની પળોજણમાં કે રાશિની માથાકૂટમાં પડવાનું નહીં. ભાઈ, આપણું નામ કયું છે? આ પણ જનરલી શું હોય કે ચંદ્ર રાશિ પરથી આ બધું ભવિષ્ય કહેવાતું હોય. નામ રાશિનો પ્રભાવ થોડો ઓછો હોય, પણ એ તો ક્યારેક અલગ વાત કરશું. ટૂંકમાં તમારી રાશિ પ્રમાણે કયા વ્યવહાર કરવા, કેવા લોકો સાથે કેવી રીતે કરવું તેની સમજ પડે અને એમાં મિથુન રાશિ વાળા સૌથી હોશિયાર ગણાય. ભાઈ, ધન્યવાદ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.